શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભૂખ ખરેખર કેવી દેખાય છે? શું અમીરની ભૂખ અને ગરીબની ભૂખ અલગ હોય છે? ટેલ્સ બાય અંજીમાં આપનું સ્વાગત છે. આજે અમે એક એવી વાર્તા સાંભળીશું જેણે એક ઘમંડી છોકરાને ભૂખનો સાચો અર્થ સમજાવ્યો અને શીખવ્યો કે સમય બદલાતા વાર નથી લાગતી. એક સમયે મીરપુર નામના એક ગામમાં રમેશ નામનો એક ગરીબ મોચી રહેતો હતો. તે તેની દીકરી મીના સાથે રહેતો અને જેમ તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ મુશળધાર વરસાદ પડી રહ્યો હતો. રમેશ ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે રસ્તા પર તેનો પગ લપસી ગયો અને તે ખરાબ રીતે નીચે પડ્યો. તેના પગનું હાડકું તૂટી ગયું હતું. રમેશ દર્દમાં બોલ્યો, "મીના, બેટા ક્યાં છે તું? મારી મદદ કર." વાર્તાકાર બોલ્યા. મીના તેના પિતાનો અવાજ સાંભળીને દોડી આવી. તેના પિતાની હાલત જોઈને તે રડવા લાગી. "પિતાજી, તમને આટલી બધી ઈજા કઈ રીતે થઈ?" રમેશે રસ્તામાં બનેલી બધી વાત જણાવી. તે સાંભળીને મીના વિચારમાં પડી ગઈ. હવે ઘર કેવી રીતે ચાલશે? ઘરમાં પહેલેથી જ ખાવા પીવાનો સામાન ઓછો હતો અને આ વરસાદમાં તે કામ શોધવા પણ ક્યાં જાય? રમેશના ઘરથી થોડી દૂર ગામનો મુખ્યો રામલાલ રહેતો હતો. તે ખૂબ જ અમીર હતો અને તેને ગોપાલ નામનો એક દીકરો હતો જે ખૂબ જ ઘમંડી હતો. થોડા દિવસો પહેલાં જ મીનાએ તેના પિતાજીને રામલાલ સાથે વાત કરતા સાંભળ્યા હતા કે તેમને કોઈ કામવાળીની જરૂર છે. સીન બદલાય છે. મીના રામલાલના ઘરે છે. મીના ગભરાતા, "કાકા પ્રણામ, મેં સાંભળ્યું હતું કે તમારે ઘરે કામવાળીની જરૂર છે." રામલાલ આશ્ચર્યથી, "હા, જરૂર તો હતી, પણ તું કેમ પૂછી રહી છે?" મીના, "કાકા, મારે આ કામની ખૂબ જ જરૂર છે. મારા પિતાજીનો પગ ભાંગી ગયો છે અને તે હવે કામે નથી જઈ શકતા. મહેરબાની કરીને મને કામ પર રાખી લો. તમને જે ઠીક લાગે તેટલો પગાર આપજો." રામલાલ મનમાં હસ્યો. તેણે વિચાર્યું, "વાહ, આ તો સારો મોકો છે. ઓછા પૈસામાં કામવાળી મળી ગઈ." રામલાલ, "સારું, ઠીક છે. કાલ સવારથી કામે આવી જજે." મીના બીજા દિવસથી કામે લાગી ગઈ. તે સવારે વહેલા ઉઠતી, ઘરનું કામ પતાવતી, પિતાજીને દવા આપતી અને પછી રામલાલના ઘરે કામ કરવા જતી. રામલાલના ઘરનો સીન. મીના, "કાકા, બધું કામ પતી ગયું છે. હવે હું ઘરે જાઉં?" રામલાલ, "હા, જા. કાલે જલ્દી આવજે. કાલે ગોપાલના અમુક મિત્રો આવવાના છે, તો તારે તેમના માટે સારું ખાવાનું બનાવવું પડશે." મીનાએ માથું હલાવ્યું અને ઘરે ગઈ. તેણે જોયું કે ઘરમાં રાંધવા માટે કશું જ બચ્યું ન હતું. તેને પોતાની અને પિતાજીની ભૂખની ચિંતા થવા લાગી. ત્યાં જ તેની નજર રોટલીના ડબ્બા પર પડી, જેમાં ફક્ત 2 સૂકી રોટલી હતી. રાતનો સીન. મીનાએ તે 2 રોટલી અને મીઠું તેના પિતાને આપ્યું અને પોતે ફક્ત પાણી પીને સૂઈ ગઈ. રમેશ, "બેટા મીના, તે કંઈ ખાધું કે નહીં?" મીના જૂઠું બોલતા, "હા પિતાજી, મેં કાકાના ઘરે જ જમી લીધું હતું." આમ કહીને મીના ભૂખથી રડતી રડતી સૂઈ ગઈ. બીજા દિવસે તે રામલાલના ઘરે ગઈ અને જાત જાતના વ્યંજન બનાવ્યા. ગોપાલ અને તેના મિત્રો આવ્યા. ખૂબ મજાક મસ્તી કરી. ગોપાલ જોરથી, "અરે ઓ મીના, ચલ બધા માટે ખાવાનું લગાવ." મીનાએ બધાને ખાવાનું પીરસ્યું. બધાએ થોડું ખાધું અને ઘણું બધું એઠું પ્લેટમાં જ છોડી દીધું. ગોપાલ, "મીના, આ બધું લઈ જા અહીંથી અને જે વધ્યું છે કૂતરાને નાખી દેજે." મીનાએ હિંમત કરીને, "સાહેબ, એક વાત કહું?" ગોપાલ ગુસ્સામાં, "શું છે?" મીના,
સાહેબ, આપ સૌએ કેટલું બધું ખાવાનું બરબાદ કરી દીધું. આપણને જેટલી ભૂખ હોય તેટલું જ ખાવાનું પ્લેટમાં લેવું જોઈએ. અન્ન ખૂબ કિંમતી હોય છે, તેને આમ બરબાદ ન કરવું જોઈએ. આ સાંભળીને ગોપાલને ખૂબ ગુસ્સો આવ્યો. ગોપાલ, આ બધું મારું છે. મારે કેટલું ખાવું અને કેટલું પ્લેટમાં છોડવું એ મારે મરજી છે. તું કોણ મને શીખવાડવા વળી? તને તો પિતાજીને આવવા દે, પછી કહું છું. મીના ડરીને, કાકા, શું આ વધેલું ખાવાનું હું લઈ જાઉં? એમ પણ તમે આ કચરામાં જ ફેંકશો ને? હા હા, લઈ જા. થોડા દિવસો પછી મહિનો પૂરો થયો. મીનાએ રામલાલ પાસે પોતાનો પગાર માંગ્યો. ત્યાં જ ગોપાલ ઊભો હતો. ગોપાલ, કેવો પગાર? તું રોજ અહીંથી આટલું બધું વધેલું ખાવાનું લઈ જાય છે, એ પૂરતું નથી. હવે પૈસા છે ના? મીના, સાહેબ, એ ખાવાનું તો તમે કચરામાં ફેંકી દેવાના હતા. જો તેનાથી કોઈની ભૂખ મળતી હોય તો ભગવાન તમારું ભલું કરશે. ગોપાલ, પિતાજી જુઓ, આ કેવી રીતે દલીલો કરે છે. જે દિવસે મારા મિત્રો આવ્યા હતા તે દિવસે પણ આ જ રીતે મને શીખવાડતી હતી. ન જાણે ખાવાની સાથે બીજું શું શું ચોરીને લઈ જતી હશે. રામલાલે એક શબ્દ ન સાંભળ્યો અને મીનાને પગાર આપ્યા વિના જ કામ પરથી કાઢી મૂકી. મીના રડતી રડતી ત્યાંથી ચાલી ગઈ. ગોપાલ પાછળથી હસતો રહ્યો. મીના રસ્તા કિનારે રડી રહી છે. મીના રસ્તા કિનારે બેસીને રડી રહી હતી ત્યારે તેની શાળાની શિક્ષિકા ત્યાંથી પસાર થઈ. શિક્ષિકા, બેટી મીના, આ શું હાલત બનાવી છે તે? અને તું સ્કૂલે કેમ નથી આવતી? મીનાએ રડતા રડતા બધી વાત તેની શિક્ષિકાને જણાવી. મીના ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. શિક્ષિકા, તું ચિંતા ન કર, તું મારી સાથે ચાલ. તું મારા ઘરમાં થોડું કામ કરી લેજે અને હું તારું એડમિશન સરકારી સ્કૂલમાં કરાવી દઈશ. ત્યાં તું મફતમાં ભણી શકીશ. આ સાંભળીને મીના ખૂબ જ ખુશ થઈ ગઈ. હવે તે ભણવાની સાથે સાથે કામ કરીને પોતાનું અને પિતાનું પેટ પણ ભરી શકતી હતી. સમય પસાર થતો ગયો. બીજી તરફ રામલાલ તેના ધંધામાં બેઈમાની કરતો પકડાઈ ગયો. પોલીસે તેની ધરપકડ કરી લીધી અને તેની બધી જમીન અને ઘર જપ્ત કરી લીધું. હવે ગોપાલ સાવ એકલો અને ગરીબ થઈ ગયો હતો. ગોપાલ ભીખ માંગી રહ્યો હતો. ગોપાલ પાસે ખાવા માટે કંઈ જ નહોતું. તે ભૂખથી તડપી રહ્યો હતો. તેણે પડોશીઓ પાસે ખાવાનું માંગ્યું પણ બધાએ તેને ભગાડી દીધો. ગોપાલ રડતા, કોઈક તો ખાવાનું આપો, બહુ ભૂખ લાગી છે. તે જ સમયે મીના ત્યાંથી પસાર થઈ રહી હતી. તેણે ગોપાલની આ હાલત જોઈ. મીના ગોપાલ પાસે જાય છે. મીના ગોપાલને પોતાના ઘરે લઈ ગઈ. તેના ઘરે જે પણ સૂકું રૂકું ખાવાનું હતું તે તેણે ગોપાલને આપ્યું. ભૂખ્યો ગોપાલ બધું જલ્દી જલ્દી ખાઈ ગયો. ગોપાલના આંખમાં આંસુ. મીના, મેં તારી સાથે આટલું ખરાબ વર્તન કર્યું, છતાં પણ તું મને તારા ઘરે લાવી અને મને ખાવાનું ખવડાવ્યું. મને માફ કરી દે મીના. મીના શાંતિથી, મેં તમને માફ કર્યા. મેં તમને ખાવાનું એટલા માટે ખવડાવ્યું કારણ કે હું જાણું છું કે ભૂખ શું હોય છે. અમીર હોય કે ગરીબ, બધાની ભૂખ એક સરખી જ હોય છે. સાંભળીને ગોપાલે ફરીથી માફી માંગી અને તે દિવસથી ગોપાલે મીનાને પોતાની બહેન માની લીધી. બંને ખુશીથી સાથે રહેવા લાગ્યા. તો આ હતી મીના અને ગોપાલની વાર્તા. આ વાર્તા આપણને બે મુખ્ય બોધ આપે છે. પહેલો, કે કર્મ ક્યારેય કોઈનો પીછો નથી છોડતું, અને બીજો કે દયા એ સૌથી મોટો ધર્મ છે. ભૂખ કોઈનો હોદ્દો કે પૈસા નથી જોતી. જો તમને ટેલ્સ બાય અંજીની આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી વિચારતા રહો.